માતાજી મિત્રો, તો મિત્રો ઘણા દિવસથી આપણે બ્લોગ નહોતા આવતા, પણ આજે તો આપણે 7 વાગે બ્લોગ ચાલુ કરી દીધો છે. ઘણા દિવસ થતા બ્લોગ આવતા એનું એક જ કારણ છે કે આપણે મહિના નેટ પતી જીતું અને એક બીજો પ્રોબ્લેમ થયો હતો કે આપણે ડિસ્પ્લે પર લોક પેટર્ન દેખી હતી, પણ એ પેટર્ન આપણે ભૂલી ગયા હતા. એટલે 4 દિવસથી આપણો ફોન બંધ હતો. એટલે આજે હોશ કરાવ્યો છે, હોશ કરી દીધો છે. હવે પહેલાં જે આ બ્લોક આવી જાય બ્લોકને શા લાગુ છે કોમેન્ટમાં કહી દેજો. બ્લોકને પહેલાં જે નિહાળજો અને આજનું લુક દેખી દે સોમારનું જોઈ લે. ખાલી પહેલાં જે આ બ્લોક આવી એટલે જોજો. એમાં થયું શું હતું ખબર છે? આપણે પેટર્ન દેખી હતી અને થોડું કોમ હતું એટલે ફોન મેકિંગ ખાટલા પર આપણે કોમે જતા રહેતા. આઈને જોઈ એટલે પેટર્ન સારું આપણે મગજમાંથી નીકળી જતી. તે પછી 4 દિવસ સુધી ફોન બંધ રાખી દીધો. વધતા આપણે નેટ પણ નહોતું, પણ આજે રિચાર્જ પણ કરાવી દીધું અને કાલે રાતે આપણે ફોન હોશ પણ કરાવી દીધો. ઘેરાઈ લઈ નાખે ભાગવામાં આવે છે. દીવા વખતે કરી છે પણ એક ફોન છે થોડુંક બહાર જવું છે તો બહાર જઈએ. તમને મળે કે બહાર જઈને બતાવીએ કે શું જવાનું છે. શું સાથીને જવું છે ઘઉં સવાર લેવા માટે. તો જઈએ હવે. મમ્મી મારા પપ્પા મોકલ કે જવું નહીં, મારા પપ્પા કે જવું નહીં. તો ગાઈસ આપણે જવું છે જઈએ. કેટલા ઘડી આપણા બ્લોકમાં બનાવી દેજો. હવે તો નદી કાને સાફ કરી દીધું જોઈ લે. તો રોડ થાય છે મગવામાં છે બહાર આપણે બ્લોક ચાલુ કરે છે. બહુ તો ખાલી તો આવી જતા માતાજીને રીતે આમાં લખાઈએ છે તો કરીએ. પછી માતાજી દર્શન કરાવીએ. આપણને માની બ્લોક ચાલુ કરે છે. કુલર ચાલુ છે એટલે નવા તાસ જોઈ લે. આ કુલર ચાલુ છે. મમ્મી સાહેબે ખાવા ગયા છે. તો ગાઈસ આપણે માતાજી બાધા કરી દઈએ. પછી તમને દર્શન કરાવી દઈએ. જોઈ લે ટોપરું બોપરું નારિયેળ સરાય કીધું હતું કે આપણે કરી દીધું બાધા. મોતી ખાવા બેસી તો બપોરના જઈએ આપણે જમવા બે એટલે પછી તમને મળે. એવા ભક્તિ કરી દીધી નાખે એટલે અહીંયા જશે. બપોરના વાગવા આવે છે 1. પણ ગાઈસ આપણો ફોન આપણે પેલું શું કહેવાય પક્કે આવે છે જે આપણો અપડેટ આવી ગઈ છે તે અપડેટ વાગે છે થાય છે અને આપણે ઊંઘીએ. મળે પછી તમને બપોરના ટાઈમ આવી હાલ તો એ ઊંઘીએ છે. બપોરના વાગવાથી ફોજના નથી કહેવાય હતું 5 એટલા વાગે આપણે કૂવાથી 11 જઈએ છીએ. ગાયને ખુશ મેં પાયા હતા એટલે ગાયને ખેર તો પાડતા નહીં વધારે એક ટાઈમ કરી દીધી છે. પણ ખોણ મેં પાયા તો ગાયને બધા ખાઈ લેજો. બકરા બકરા અંદર બધી તો હજી 11 પછી 11 આવી જતા કતિયા બે જઈએ. પછી માતાજીની દીવા ભક્તિ પાછી કરી દઈએ અને વાગવા આવ્યા છે 7. તો વળા ચાલુ નહીં એમ તો જોઈ લે વાતાવરણ ખાલી નોળી લખે છે ધની કાળી બધા અહીંયા રમું છું. ઓહ આઈ લાવ કે નોળી મને હો કોમ છે મારે બાહોબલી કર દે. તો ગાઈસ એટલા કરી આપણા બ્લોગમાં બનાવી રહ્યો. તને શું કરો ચોકમ પેટર્ન નાખો છો? પાટણમાં વરસાદ ફૂલ ચાલુ સાલ. પપ્પાનું દે પપ્પા દાની વાત અર્જુન કે હો કરી દીધી પણ ખાવાનું ખાઈ લેજો. અને અત્યારે તો દીવા ભક્તિ ભાઈ જઈને વાગવામાં આવે છે 9 રાતના. જોઈ લે દીવા ભક્તિ કરી હતી પણ ભાઈ છે. હા ના કોણ ભાઈ ઘેર આવી ગયા જો આ બે જાય આ મોતી તું કરતા નોણી બે કસર મેદી કલર પુરાણ તો નોણી બોલ મસ્ત લાગે. કલર લાઈન ભેગા કરી
કાળા કલર કલર પડ્યા ને મસ્ત લાગે બોલ મેરે કલર કેવી લાગે છે કોમેન્ટમાં કહી દેજો જરૂરથી આ બધા આની હોય આ મસ્ત હા એ મસ્ત આ એ બાબુ પછી આ યળી નહીં પણ પાડી ક્યાં પાડી તો ગાઈ દેખો બધા બે ગયા છીએ પપ્પો બાઈને ઊંઘ્યા છીએ તો મિત્રો આજનો બ્લોગ આટલા એન્ડ કરીએ છીએ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કાલે મળશે એક નવા બ્લોગ સાથે એટલા ઘડી જય રમા